Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn introductory mathematics or basic mathematics which will be useful for physics. So what we are going to do today is we will transform your knowledge into skills because that is what mathematics is. And today I am going to deliver this lecture specially in both the languages English and Gujarati that large amount of students can be benefited from that. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું બેસિક મેથેમેટિક્સ એટલે કે પાયાનું ગણિત જે ફિઝિક્સ માટે યુઝફુલ છે. તો આજે આપણે શું કરવા જઈ રહ્યા છીએ કે તમારું જે નોલેજ છે મેથેમેટિક્સનું એને આપણે સ્કિલમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છીએ. કેવી રીતે? તો મેથેમેટિક્સ અમારા સિનિયર છે ડોક્ટર મનીષ દીક્ષિત મારા પીએચડી વખતે, તો એ હંમેશા કહેતા હતા કે 1+1=2 એ મેથેમેટિક્સ નથી. પણ મેથેમેટિક્સ નો ખરો યુઝ શું છે કે તમે કોઈ જગ્યાએ ગયા, તમારી જોડે 1 રૂપિયો છે, એમાં 1 રૂપિયો ઉમેરાયો તો હવે 2 રૂપિયા થયા. તમારી જોડે 1 એપલ છે, એમાં 1 ઉમેરાયું તો 2 એપલ થયા. પર સે તમારી જોડે 1 એપલ છે, એના 2 ભાગ પાડવાના છે તો તમે એને હાફ કરશો, બરાબર? 1/2 કરશો. આ યુઝફુલ મેથેમેટિક્સ છે. તો તમને નોલેજ ઘણું બધું છે. ઘણી જગ્યાએ તમને એવું લાગતું હશે કે મેથ્સ ઇઝ બોરિંગ, મેથ્સ આપણને રિયલ લાઈફમાં કોઈ જગ્યાએ કામ નહીં લાગે. that everything is myths. આ જે છે એ મિથ છે, MYTH મિથ ફોર ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ. તો એવું નથી. મેથેમેટિક્સ જેટલું યુઝફુલ કંઈ નથી, કારણ કે બેસિક રિસર્ચમાં, બેસિક ફિઝિક્સમાં, કેમિસ્ટ્રી કે બાયોલોજી ઇવન મેથેમેટિક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે વસ્તુઓ તમે તમારા શબ્દોમાં એક્સપ્રેસ નથી કરી શકતા, શબ્દોમાં વર્ણન નથી કરી શકતા, એનું વર્ણન તમે કરશો મેથેમેટિક્સની લેંગ્વેજમાં. અને ઇન અ બેઝ ફિઝિક્સની જે લેંગ્વેજ છે એ મેથેમેટિક્સ છે. ફિઝિક્સમાં તમે જે કંઈ પણ એક્સપ્રેસ કરશો એ ક્વોન્ટિટેટિવ ટર્મ્સમાં એટલે કે આંકડાકીય માહિતીના સ્વરૂપે તમે એને એક્સપ્રેસ કરશો. એન્ડ ધેટ ઇઝ વાય મેથેમેટિક્સ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ ઇન ફિઝિક્સ. આ વાત જે છે, અને આ જે લેક્ચર છે હું માત્ર 11-12 JEE નીટ કે કોમ્પિટિટિવ એક્ઝામ કે બોર્ડ માટે નથી કરતો. જે લોકો BSc ફિઝિક્સ કરી રહ્યા છે, જે લોકો MSc ફિઝિક્સ કરી રહ્યા છે, જે લોકો બીટેક એમટેક કરી રહ્યા છે, જે લોકો PhD કરી રહ્યા છે, એમના બધા માટે છે. અને એકદમ બેસિક થી ચાલુ કરીશું, જેથી ઘણા લોકો એવા છે બાયોલોજીમાં, કેમિસ્ટ્રીમાં એક્સપર્ટ છે, ફિઝિક્સમાં બી એક્સપર્ટ છે, એમને સમજણ પડે છે પણ એક્સપ્રેસ નથી કરી શકતા. રીઝન ઇઝ મેથેમેટિક્સ. તો મેથેમેટિક્સનો કોઈ પણ ભય ના રાખતા. ફિઝિક્સ લોકોને અઘરું પડવાનું કારણ પર એ છે કે મેથેમેટિક્સનો ડર. તો મેથેમેટિક્સ થી ડરવાની કેમ જરૂર પડે છે એનું એક નાની વસ્તુ કહી દઉં. આઈન્સ્ટાઈને શું કીધું હતું કે આઈ એમ નોટ સ્માર્ટ, આઈ જસ્ટ સ્ટે લોંગર વિથ અ પ્રોબ્લેમ. હું સ્માર્ટ નથી, હું હોશિયાર નથી, પણ જે પ્રોબ્લેમ છે એની જોડે, જે તમારું દાખલો છે પરસે, એની જોડે હું લાંબો સમય ગાળું છું. એનો મતલબ એમ થયો કે પ્રેક્ટિસ જે છે એ તમને પરફેક્ટ બનાવશે. સાયન્સ ફેસ્ટિવલ નામનું યુટ્યુબ પર તમને એક ફેસ્ટિવલ મળશે. એમાં 2 સેશન છે. એમાં નીલ ડીગ્રેસ ટાયસન કરીને એક ફિઝિસિસ્ટ છે. એ એમ કે છે કે જે મેથેમેટિક્સ છે એ કેવું છે, એને સરખાવે છે કે પરસે જો તમે ચાઇનીઝ લેંગ્વેજ શીખવા માંગતા હોય, એ બી ચાઇનામાં રહીને, અત્યારે તો તમે ઇન્ડિયામાં છો, તો એ બી તમે ચાઇનામાં રહીને જો ચાઇનીઝ લેંગ્વેજ શીખવા માંગતા હોય તો જસ્ટ અઝ્યુમ, વિચારો કે તમને કેટલો ટાઈમ લાગશે, બરાબર ને? 4 થી 5 વર્ષ નીકળી જશે, એ બી ઇન્ટેન્સ ટ્રેનિંગની સાથે. બહુ ભયંકર તમે ટ્રેનિંગ લેશો તો એ તમને આવડશે. તો એવી જ રીતે મેથેમેટિક્સ, તમે જસ્ટ વિચારો કે તમારે ચાઇનીઝ શીખવાનું છે, આજથી સ્ટાર્ટ કરવાનું છે, તમે કેવી મહેનત કરશો, કેટલી પ્રેક્ટિસ કરશો. તો જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો તો તમને તેમ તેમ જે મેથ્સ છે એ ઇઝી, યુઝફુલ અને મજા આવે તેવું લાગશે, ફનફુલ લાગશે. બટ ઇન કેસ જો તમે મેથ્સ થી ડરીને રહેશો તો સાયન્સમાં તમારું ફિઝિક્સ જે છે એ 60% તમને નહીં આવડે, ગોખવું પડશે, એન્જોય નહીં કરી શકો ફિઝિક્સ તમે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એકદમ બેસિક મેથેમેટિક્સ. ઘણી બધી વાતો આપણે ભણવાના છીએ આમાં. 0 લેક્ચર છે પર સે. એનો મતલબ 11th અને 12th વાળા બંને અટેન્ડ કરી શકે છે, કે BSc MSc PhD MTech વાળા પણ અટેન્ડ કરી શકે છે. વેલ ઇન ધેટ કેસ JEE નીટ
અને જે 11th-12th સાયન્સ ભણવાના છે એ તો જસ્ટ 10th માંથી હવે 11th માં આયા છે. તમે નહીં માનો પણ મારી પીએચડી વખતે હું ક્લાસ 7, 8, 9 ના મેથ્સના બુક બી વાંચવાની જરૂર પડી હતી. અમુક નાના નાના કન્સેપ્ટ હતા ગણતરીના કે બે પરમાણુ વચ્ચેનું સ્પેસ, જગ્યા કેટલી હોય છે એની ગણતરી કરવા માટે. જસ્ટ અઝ્યુમ, બરાબર ને? એટલે 11th-12th વાળા માટે તો હદ વગરનું ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. તો આજુબાજુના ડિસ્ટર્બન્સ છે એ ઝીરો કરી નાખો અને સાથે સાથે તમે નોટબુક અને પેન હંમેશા લઈને બેસજો જ્યારે બી કોઈ પણ લેક્ચર અટેન્ડ કરવાનું ચાલુ કરો ત્યારે. અને જે કંઈ પણ હું બોલું, નોટ ઇવન મેથેમેટિક્સ, નોટ ઇવન સબ્જેક્ટ, જેનાથી તમને જે પર્ટિક્યુલર ટોપિક જે છે સમજમાં આવ્યો છે એ હાંસિયામાં લખો. ક્લાસ નોટ્સ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોટા જેવા સેન્ટરમાં છેલ્લે જયારે JEE નીટની પરીક્ષા થાય છે ત્યારે ક્લાસ નોટ્સ ચોરી થઈ જાય છે. જે તમે લખો છો ને તમારી નોટબુકમાં, ચોપડામાં લખો છો, એ ચોરી થઈ જાય છે. એટલે વિચારો ક્લાસ નોટ્સ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમારું પોતાનું ડોક્યુમેન્ટ છે, તમે એમાંથી સમજ્યા છો. તમે ક્લાસરૂમમાં દરેકને ટોપિકને ગ્રાસ્પ કરવાની જે મેથડ હોય છે, જે ટેકનિક હોય છે, એ અલગ અલગ હોય છે. કોઈ એક્ઝામ્પલ A થી સમજે તો કોઈ એક્ઝામ્પલ B થી સમજે. તો તમને કયા ઉદાહરણ વડે સમજાયું છે એ ટોપિક, એ હાંસિયામાં નોંધતા રહો, તમારી ભાષામાં નોંધતા રહો. તમે કાઠિયાવાડમાં હો તો ત્યાંની ભાષામાં, તમે મહેસાણામાં હોય તો મહેસાણાની ભાષામાં, તમે અમદાવાદ બરોડામાં હોય તો ત્યાંની ભાષામાં, તમે કોઈ ઇન્ટિરિયર એરિયામાં હોય તો તમારી ભાષામાં, હાંસિયામાં તમે એવી વસ્તુઓ નોંધતા રહો જેથી તમને જે હું કંઈ પણ બોલ્યો છું એ ટોપિક પર્ટિક્યુલર તમને સમજાયો હોય. તો લેટ અસ સ્ટાર્ટ. બહુ વાતો થઈ ગઈ હવે. તો આપણે ચાલુ કરીએ છીએ બેસિક મેથેમેટિક્સ, ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રોડક્ટરી મેથેમેટિક્સ. તો અહીંયા હું ઇન્ટ્રોડક્ટરી મેથેમેટિક્સ what we will learn in introductory mathematics. તો ઇન્ટ્રોડક્ટરી મેથેમેટિક્સમાં આપણે કેટલું ભણીશું? બોર્ડમાં ભાગુ સભા જેને ગુજરાતીમાં કહે છે, યુનિટ સર્કલ, એકમ વર્તુળ, ટ્રિગ્નોમેટ્રી તમે ભણશો, બાયનોમિયલ ઇક્વેશન, ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ, બહુઘાત સમીકરણ, બહુપદીના વિધેયો, થોડું ઘણું વિધેય વિશે માહિતી, ઘાત વિશે તમે ભણશો. તમે નવી બે વસ્તુ ભણશો, સંકલન અને વિકલન, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈશું. 5 થી 6 લેક્ચર આના પ્રોબેબલી થશે. બરાબર? અચ્છા, ચલો. પ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. અચ્છા, ચાલુ છે. ચલો, તો આજે ટોપિક નો ટાઇટલ લખીએ છીએ આપણે મેથ્સ ફોર ફિઝિક્સ. આને તમે બેસિક મેથેમેટિક્સ કહી લો, ઇન્ટ્રોડક્ટરી મેથેમેટિક્સ કહી લો, જે કહેવું હોય કહી લો. બરાબર? આજના પર્ટિક્યુલર ચેપ્ટરમાં જે આપણે ભણીશું હું સ્ટાર્ટ જ કરી દઉં છું. ટોપિક તમે તમારી રીતે જે છે એ બનાવતા રહેજો. તો સૌથી પહેલા જે ટોપિક છે એ છે મેથેમેટિકલ ઓપરેટર. સૌથી પહેલો જે ટોપિક છે એ છે મેથેમેટિકલ ઓપરેટર, એટલે કે ગાણિતિક કારકો. તો શું છે ગાણિતિક કારકો? તો ગાણિતિક કારકો અહીંયા હું તમને દર્શાવી આપું છું કે ગાણિતિક કારકો શું છે. આ શું છે? પ્લસ. આ શું છે? માઇનસ. આ શું છે? ગુણાકાર. આ શું છે? ભાગાકાર. આ જે છે એને મેથેમેટિકલ ઓપરેટર કહેવાય. આ સંજ્ઞાને તમે જોઈ અને નક્કી કરો છો કે તમને જે બે સંખ્યાઓ આપી છે એનું ઓપરેશન શું કરવાનું છે. આને કહેવાય મેથેમેટિકલ ઓપરેટર અથવા ગાણિતિક કારકો. દાખલા તરીકે કોઈ વસ્તુ તમને આવી આપેલી હોય કે 2 + 3, તો તમે શું કરશો? બચપનથી તમે શીખીને આવ્યા છો કે આવી જો સંજ્ઞા હોય તો એનો મતલબ આ જે છે એ સરવાળો છે, એડિશન છે, રાઈટ? તો આનો જવાબ તમે લખશો 5. તો જો આ જે પ્લસ છે ને, એ યાદ રાખજો, જે પ્લસ છે એ પ્રોસેસમાં ઇન્ટરફિયર નથી કરતો, પ્રોસેસમાં ભાગ નથી લેતો, પ્રક્રિયામાં ભાગ નથી લેતો, જસ્ટ પ્રક્રિયા કરાવે છે, પ્રોસેસ કરાવે છે. એવી રીતે તમને કોઈ આમ કે 3 - 1, તો તમને ખબર છે કે આ જે માઇનસની નિશાની છે એ શું કરશે? બાદબાકી કરાવશે, સબસ્ટ્રેક્શન કરાવશે, અને એનાથી તમને ખબર પડશે આ નિશાનીથી ફરીથી પ્રક્રિયામાં ભાગ નથી લેતો, માત્ર પ્રક્રિયા કરાવે છે. એ જ રીતે દાખલા તરીકે કોઈ તમને આવું આપે 5 × 13, એનો મતલબ શું? 5 × 3, એનો મતલબ 5 જે છે એ 3 ગણો એટલે 15 થાય. તમને ખબર છે, બેસિક વાતો જે છે ખબર છે, તો બી હું બધું જ તમને બેસિક થી કરાવવા માંગુ છું. કોઈ તમને કે 10/2 આ છે તમારું ડિવિઝન, તો આ થઈ ગયું એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન. ગુજરાતીમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આ તમને ખબર છે 10 નો જે છે એ બીજો ભાગ, તો કેટલું થઈ જશે? 5 થઈ જશે. તો આ જે છે એ બેસિક મેથેમેટિકલ ઓપરેટર છે. આવા તમારે
રાઈટ, ચાલુ છે કે નહીં જોઈ લઈએ. હા, ફોન આવી ગયો હતો વચમાં. એનીવે, તો મેં તમને એમ કીધું કે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર આ તમને મેથેમેટિકલ ઓપરેટર વિશે ઓલરેડી થોડી ઘણી માહિતી, થોડી ઘણી શું યાર, સંપૂર્ણ માહિતી હશે, બરાબર. તો આ થયું બેસિક મેથેમેટિક્સ એટલે કે ગાણિતિક કારકો, બરાબર. આ કેમ કરાવું છું, તમને જસ્ટ ફીલ અપાવું છે. આગળ તમે કલનશાસ્ત્ર ભણશો, કલનશાસ્ત્રનું 2 લેક્ચર થશે, એમાં તમે વિકલન અને સંકલન ભણશો. ત્યાં ઘણા બધા છોકરાઓ ઘણી બધી લેવલની ભૂલો કરે છે આમાં, એટલે ગાણિતિક કારકોને સમજવામાં, બરાબર ને, એટલા માટે કરાવું છું. તો તમને આગળ જતા ખબર પડશે કે આનું ઇમ્પોર્ટન્સ શું છે. તો આને ગાણિતિક કારકો કહેવાય, એટલું તમે યાદ રાખજો. અચ્છા, આના પછી આગળ આપણે વાત કરીએ બોર્ડ માસ. આના પછી આપણે આગળ વાત કરીએ બોર્ડ માસ, એટલે એનો મતલબ થાય, તમે ગુજરાતીમાં શું ભણો છો એની પાછળથી વાત કરું. આનો મતલબ થાય આ બી જે છે એ છે બ્રેકેટ, આ જે ઓ છે એ છે ઓફ, આ જે ડી છે એ છે ડિવિઝન, આ જે એમ છે એ છે મલ્ટીપ્લિકેશન, આ જે એ છે એડિશન, પ્રેમ ઉપર જાય છે. એનીવે જોઈ લઈશું. અને એસ જે છે એ સબસ્ટ્રેક્શન છે. જ્યારે બી તમને કોઈ મિક્સ પ્રકારની ગાણિતિક પ્રક્રિયા આપેલી હોય, whenever you are given a mixed type of this sort of mathematical operators, તો એનું જે ઓપરેશન થશે એ આ ક્રમમાં થશે, આ સિક્વન્સમાં થશે. સૌથી પહેલા તમારે બ્રેકેટ ની અંદર જે હોય એના પછી ઓફ, એના પછી ડિવિઝન, એના પછી મલ્ટીપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. ગુજરાતીમાં આને તમે કહો છો ભાગુ સબા. ગુજરાતીમાં તમે આને કહો છો ભાગુ સબા. તો આ છે ભાગાકાર, આ જે છે એ ગુણાકાર છે, આ જે છે એ સરવાળો છે, અને આ જે છે એ બાદબાકી છે. 2 વસ્તુ તમને ગુજરાતીમાં જે હોઈ શકે, સારા ટીચર નહીં, કોઈ ટીચર એવા હશે જેમણે શીખવાડી દીધું હશે, કોઈ ટીચરને એવું હશે કે છોકરાઓને ખબર હશે. તો સૌથી પહેલા બ્રેકેટ એટલે કૌંસ અને ઓફ, આ 2 વસ્તુ તમારે બાકી રહી જાય છે. તો આખું થાય છે કૌંસ ઓફ ભાગુ સબા. તો કોઈ પણ તમને હું ઉદાહરણ આપું છું કેવી રીતે, કોઈ પણ મેથેમેટિકલ ઓપરેશન તમને આપેલું હોય તો તમારે બોર્ડમાં જ ક્રમમાં, એટલે કે બ્રેકેટ, ઓફ, ડિવિઝન, મલ્ટીપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન અથવા કૌંસ ઓફ, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, કમ્પલસરી આ જ ટર્મ્સમાં તમારે ઓપરેશન કરવું પડશે, નહીં તો જવાબ ખોટો આવશે. 99% ચાન્સ છે કે જવાબ કેવો આવશે, ખોટો આવશે. તો દાખલા તરીકે હું તમને કોઈ એક્ઝામ્પલ આપું, તો એક્ઝામ્પલ આવું છે, માની લો 10 માઇનસ 5 ગુણ્યા 3 6 માઇનસ 4 ભાગ્યા 2 પ્લસ કરી નાખો તમે 7. ચાલો, આ તમને કોઈ મેથેમેટિકલ ઓપરેશન, આ તમારા સિંગ્યુલર ઓપરેશન હતા એ તો તમને આવડી ગયા. આ ટાઈપનું મેથેમેટિકલ ઓપરેશન તમને આપ્યું છે અને આનું તમારે ઉકેલ મેળવવો છે. તો તમે શું કરશો, તમે સૌથી પહેલા અહીંયા જો, સૌથી પહેલા શું છે, કૌંસ, એટલે કે સૌથી પહેલા શું છે, બ્રેકેટ. તો આને કૌંસ કહેવાય, આ જે છે ને એને બ્રેકેટ કહેવાય. તો સૌથી પહેલા તમે બ્રેકેટના અંદર રહેલા પદોનું ઓપરેશન કરશો. તો આ થઈ જશે 10 માઇનસ, જેને સ્પીડ હોય ડાયરેક્ટ ફટાફટ કરી નાખે, મને કોઈ વાંધો નથી, પણ જેને સમજણ નથી પડતી એ જોઈ લે. 6 માંથી 4 જાય તો આ 2 થઈ જશે, ભાગ્યા 2 વત્તા 7. અચ્છા, ચલો હવે શું છે, ઓફ. ઓફ કોને કહેવાય એમ કહી દઉં. આને વંચાય 3 ઓફ 2, આ જે છે એને વંચાય 3 ઓફ 2. તો આ થઈ ગયું 10 માઇનસ 5. એના પછી ઓફ નું ઓપરેશન છે, તો 3 ઓફ 2. આને કરાય ગુણાકાર. બેસિકલી છે શું, આ જે ઓફ છે એ બેસિકલી મલ્ટીપ્લિકેશન છે, એટલે કે ગુણાકાર છે. તો 3 ઓફ 2 થઈ જશે 6. આ થઈ ગયું ભાગ્યા 2 અને વત્તા 7. તો આઈ હોપ તમને પ્રોપર સમજણ પડી ગઈ હશે કે હું કરવા શું માંગુ છું અને કહેવા શું જઈ રહ્યો છું. અચ્છા, તો મેં તમને પહેલા કહી દીધું બ્રેકેટનું ઓપરેશન કરી નાખ્યું. એના પછી મેં તમને કહી દીધું ઓફ. ઓફ કોને કહેવાય, આને આવી રીતે વંચાય 3 ઓફ 2. બેસિકલી છે ગુણાકાર.
બરાબર, મલ્ટીપ્લિકેશન છે તો 3/2 એટલે 6 થઈ ગયા. અચ્છા, હવે તમારું આ જે છે અહીંયાથી જે છે એ બેસિક જે છે એ આવી ગયું ભાગુ સભા એટલે કે DMAS. હવે શું છે ડિવિઝન. તો ડિવિઝન શું છે આ? અચ્છા, ડિવિઝન એટલે આની આજુબાજુના જે પ્રક્રિયકો છે જેના ઉપર પ્રોસેસ થવાની છે એનું ઓપરેશન કરો. તો આ થઈ જશે 10 - 5 6 ડિવાઇડેડ બાય 2 તો આ થઈ જશે 3, આ થઈ જશે 7. તો ચલો ડિવિઝન પતી ગયું. જો બે ડિવિઝન હોય તો એ બંને ડિવિઝન કરવા પડે તમારે. અચ્છા ચલો, હવે શું છે મલ્ટીપ્લિકેશન. ભાગાકાર થઈ ગયું, ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન. તો 10 - 15 + 7 બરાબર. અચ્છા, હવે શું છે પ્લસ કરવાનું છે. તો 15 + 7 કેટલા થાય? 15 + 7 22 થઈ જશે બરાબર. અને 10 - 22 તો કેટલો આન્સર થઈ જશે માઇનસમાં? -12 આન્સર થઈ જશે. કેટલું થઈ જશે? -12 આન્સર જે છે એ થઈ જશે. તમે આ -15 + 7 ના કરતા 15 + 7 જ કરજો. તો આ ટાઈપના જે છે એ બેસિક મેથેમેટિક્સના ઓપરેશન થશે બરાબર. આ ટાઈપના જે છે એ મેથેમેટિકલ ઓપરેશન થશે. તો થોડી એક્સરસાઇઝ જે છે એ આપી દઉં તમને. ફ્રેમ ચાલુ છે કે નહીં? હા ચાલુ છે. થોડી બેસિક માહિતી જે છે એ તમને અહીંયા આપી દઉં. 10 - 5 સરવાળો લાસ્ટનો બાદ બાકી છે. 10 - 22 that is 12 15 7 બરાબર છે. ચલો 1 5 + 2 × 3 3 - 1 / 4 2 10 + 6 -7 + 2 3 + 5 × 1 3 5 + 8 -9 10 × 2 / 4. તો આ 3 જે છે એ તમને હોમવર્કમાં આપું છું. જવાબ જે છે એ તમે કમેન્ટ કરી શકો છો. જે આન્સર છે એ તમે કમેન્ટ કરી શકો છો. હોઈ શકે મારી ગણતરીમાં કોઈ જગ્યાએ ભૂલ હોય, પણ ઇમ્પોર્ટન્ટ છે કે કન્સેપ્ટ શું છે એ સમજી લેજો. આઈ એમ નોટ ગુડ એટ કેલ્ક્યુલેશન. તો ગણતરીમાં હોઈ શકે કે શું ભૂલ હોય, પણ તમે કન્સેપ્ટ સમજી લેશો કે કન્સેપ્ટ કેવી રીતે ચલાવવાનો છે બરાબર. અચ્છા, તો આ થઈ ગયું તમારું મેથેમેટિકલ ઓપરેશન અને બીજી વસ્તુ થઈ ગયું બોર્ડ માસ બરાબર. આટલી બે વસ્તુ તમને થઈ ગઈ. અચ્છા ચલો આગળ વધીએ. અચ્છા, હવે શું છે નેક્સ્ટ છે પાવર. નેક્સ્ટ છે પાવર. ઇમ્પોર્ટન્ટ છે, છોકરાઓ બહુ ભૂલો કરે છે આમાં. નેક્સ્ટ છે પાવર. ચલો, તો નેક્સ્ટ ટોપિક છે તમારો પાવર એટલે કે ઘાત અને એના લગતા સર્ટેન ઓપરેશન્સ. અચ્છા, તો પહેલા તો હું કહી દઉં અહીંયા કે આનું સ્વરૂપ આવું છે. અહીંયા જે x છે એને બેઝ કહે છે એટલે કે આધાર કહે છે બરાબર. અને જે y છે એને એક્સપોનન્ટ અથવા પાવર કહે છે. ગુજરાતીમાં એને ઘાત કહેવાય છે બરાબર. આનો મતલબ શું છે? આનો મતલબ છે કે x જે છે એ y ટાઈમ્સ x જે છે એ y ટાઈમ. દાખલા તરીકે હું આવી રીતે લખું કે 2⁻3 તો આનો મતલબ થાય 2 × 2 × 2 2 × 2 કેટલી વખત થયા? 3 ટાઈમ્સ. મને કોઈ એમ કે 5 જે છે એ 2 ટાઈમ્સ તો આનો મતલબ થયો 5 × 5. મને કોઈ એમ કે 10 જે છે એ 2 ટાઈમ્સ તો આનો મતલબ થયો 10 10 10. મને કોઈ એમ કે 1 જે છે એ 1000 વખત તો 1 × 1 × 1 × કેટલી વખત? 1000 વખત. તમને આન્સર ખબર છે કે 1 જ આવશે બરાબર. મને કોઈ એમ કે 8⁴ તો 8⁴ એવું વંચાય. ઇંગ્લિશમાં 8⁴ 8 8 8
8 આવી રીતે લખાય. તો આના બેસિક ઓપરેશન છે. y જે છે એ પાવર કહેવાય એન્ડ સો ઓન. બરાબર. અચ્છા, બીજી અગત્યની વસ્તુ શું છે? બીજી અગત્યની વસ્તુ શું છે કે દાખલા તરીકે x માઇનસ y હોય તો આને લખાય x⁻1/x⁻y. આનો મતલબ એમ થયો કે જો હું આવું લખું કે 2⁻3 તો આ થઈ જાય 2⁻3, તો આને લખાય 1/2 × 2 આઈ હોપ તમને સમજાતું હશે કે હું કહેવા શું માંગુ છું. પ્લસ સમજાવી દીધું, માઇનસ જે છે આવી રીતે. મને કોઈ એમ કે 10⁻³ તો આ થઈ જશે 10 × 10 that is 1/1000. બરાબર. એક તો આ થઈ ગયા બેસિક ઓપરેશન. તમને ખબર હશે એટલા માટે હું થોડું સ્પીડમાં કરાવું છું. બેસિક ઓપરેશન જે છે એ તમને ખબર હશે આવા, પણ જે લોકોને નથી આવડતા એમના માટે થોડું ધ્યાનથી એ જોઈ લે અને બીજી વખત શું છે કે ભૂલ કરવાના ચાન્સ ઓછા થઈ જાય. અચ્છા, એક આ વસ્તુ થઈ ગઈ. અચ્છા, બીજું શું છે કે જો બેઝ ઇક્વલ હોય એટલે કે આધાર સેમ હોય, સમાન આધાર હોય અને ગુણાકાર કરવાનો આવે, એનો મતલબ હું કહું x ની y ગુણ્યા x ની z. તો જો બેઝ જે છે એ સેમ છે x, તો આધારનો જે બેઝ આધાર સેમ છે તો પાવર જે છે ઘાત જે છે એનો સરવાળો થશે y પ્લસ z. બરાબર. આ ખાસ યાદ રાખી લેજો. બરાબર. અચ્છા, બીજું આ એક ઓપરેશન છે. દાખલા તરીકે મને કોઈ એમ કે 2�3 × 2⁵ તો આ થઈ જશે 2⁸. અચ્છા, પછી મને કોઈ કહે કે ડિવિઝનમાં તો x ની y અને x ની z હોય તો આને આવું લખાય x ની y અને આ x ની z ને આવું લખાય x ની -z. જો x ની -z હમણાં શીખવાડ્યું ને, x ની -y 1/x હોય તો આ માઇનસ હોય તો ઉપર જાય તો પ્લસ થઈ જશે, ઊંધું થઈ જશે. આ માઇનસ છે તો ઉપર ગયું તો પ્લસ થઈ ગયું, તો આ થઈ જાય y - z. આને સ્કૂલમાં એવી રીતે બી ડાયરેક્ટ યાદ રખાઈ દે છે કે બેઝ ઇક્વલ હોય, તમે ડિવિઝન કરો, ભાગાકાર કરો તો ઘાતની જે છે એ બાદબાકી થશે. તો આ બી એક વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો. ખાસ કરીને 10 ના ટર્મ્સમાં, 10 ના ટર્મ્સમાં તમારે આવું બહુ બધું થશે કે 10⁻14 છે, નીચે 10⁻5 છે, તો આ થઈ જશે 10⁻14 - 5 જે જવાબ આવતો હોય 10⁻11 આન્સર આવશે. બરાબર. 10⁻11 આન્સર આવશે. આવું થઈ જશે 10⁻28, 10⁻2, તો આ 10⁻30 થઈ ગઈ. 28 + 2. અચ્છા, બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બીજું એક આમાં ઇમ્પોર્ટન્ટ, પાવરમાં મેં કેટલું તમને કહી દીધું, આ પાવર શીખવાડી દીધું, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન. અચ્છા, બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે દાખલા તરીકે તમને આવું આપ્યું છે 2⁻x = 2�5. જો આવા ઇક્વાલિટીના સંબંધ હોય, સમાનતાના સંબંધ હોય, આવા ઇક્વાલિટીના રિલેશન હોય તો જુઓ બેઝ સેમ છે, બરાબરની આ બાજુ અને બરાબરની પેલી બાજુ બેઝ સેમ છે, તો અહીંયા તમે લખી શકો x = 5. કોઈ તમને એમ કે x⁻y x⁻z, તો આને તમે લખી શકો y બરાબર z, y = z. કોઈ તમને એમ કે 10⁻³ બરાબર q છે. બરાબર. p કરી દઉં, ચલો કોઈનો ફેવરેટ શબ્દ p હોય તો p રાખો. 10⁻4 તો અહીંયા થઈ જશે p બરાબર 4. આ બિલકુલ બેસિક વસ્તુઓ છે જે તમને આવડતી હશે, પણ હું રિવાઇઝ કરાવવા માંગુ છું, તો બિલકુલ ધ્યાનથી આને યાદ રાખી લો. અચ્છા, તો આઈ હોપ તમને પાવર સમજાઈ ગયો હશે. બેસિક જેટલી જરૂરત છે એટલું હું તમને બધું કહી દઉં છું. મોટાભાગે તમારે આવા બધા ઓપરેશન બહુ આવશે ગણતરીના, અથવા જ્યારે તારવવાનું આવશે તો આવા ઓપરેશન બી આવી શકે, x⁻y - y ટાઈપના બી ઓપરેશન જે છે એ આવી શકે. બરાબર. તો આટલું તમે નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચલો, તમને એવું લાગતું હશે કે યાર ઘણું બધું તો આવડે છે આમાંથી રિવાઇઝ, તો 2x ની સ્પીડમાં જો ફટાફટ જોઈ લો. ઘણા બધા નાના નાના કન્સેપ્ટ તમને શીખવા મળશે. આગળ વધીએ. ચલો, તો આગળ વધીએ આપણે. તો અહીંયા તમે જોશો હવે સોલ્વિંગ ઇક્વેશન્સ, સમીકરણને સોલ્વ કરવા.
બાયોલોજી વાળાને ખાસ જે છે બાયોલોજી રાખશે એમને મેથેમેટિક્સનો ટચ થોડો છૂટી જશે એટલે એમને વધારે તકલીફ પડશે, બરાબર. અચ્છા, ચલો હવે ટોપિક છે તમારું સોલ્વિંગ વેરિયસ ઇક્વેશન્સ, સમીકરણ ઉકેલો. અલગ અલગ સમીકરણ હશે એમને ઉકેલવાના છે. સૌથી પહેલા આમાં હું તમને આપી દઉં કે જ્યારે બી હું વસ્તુ આપી દઉં કે વિધેય શબ્દ વાપરું એનો મતલબ ફંક્શન, વિધેય શબ્દ વાપરું એનો મતલબ ફંક્શન, બરાબર. તો આને જનરલી જે છે એ આવી રીતે દર્શાવાય છે એફ ઓફ એક્સ. આ એફ જે છે એ ફંક્શન ઓફ એક્સ, એટલે કે જે એફ છે એ એક્સ ઉપર આધાર રાખે છે. બિલકુલ સરળ ભાષામાં સમજાવી દઉં કે શું છે. દાખલા તરીકે મારી સેલરી જે છે એ પર સે કોઈનું નામ લઈ લઈએ આપણે કે જે મારી સેલરી છે એસ એ વિજયની સેલરી થી 100 રૂપિયા વધારે, આવો પગાર નક્કી થયો, બરાબર. આમાં શું તમને આપેલું છે એ કહી દઉં. એસ મારી સેલરી, વી વિજયની સેલરી અને 100 તો 100 છે. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો કે અહીંયા જે મારી સેલરી, જો વિજયની સેલરી 1500 હોય તો મારી 1600 હોય, વિજય મારી એની 15 તો મારી 1600, એની 2000 હોય તો 2100, વિજયની 800 હોય તો મારી 900 થઈ જાય. તો એનો મતલબ જે મારી સેલરી છે એ વિજયની સેલરી પર આધાર રાખે છે. તો અહીંયા એવું કહેવાય કે જે વિધેય એસ છે એ વી પર આધાર રાખે છે. તો આ થઈ ગયું એસ વી ઉપર આધાર રાખે છે. જેવું એફ ઓફ એક્સ લખ્યું છે ને આને વંચાય એસ ઓફ વી. તો આને કહેવાય વિધેય. બહુ સિમ્પલ વસ્તુ છે. કોઈ ગાણિતિક સમીકરણ હોય તો એ ગાણિતિક સમીકરણ કોના ઉપર આધાર રાખે છે એનું એ વિધેય થઈ ગયું. તો આ જુઓ એસ ઓફ વી એટલે મારી સેલરી વિજયની સેલરી પર આધાર રાખે છે. તો અહીંયા એક જનરલ ટર્મ આપણે એફ કહી દીધું છે કે કોઈ પણ વિધેય હોય એ એક્સ ઉપર આધાર રાખે છે, એફ જે છે એક્સ ઉપર આધાર રાખે છે. તો આ એક સિમ્પલ મતલબ છે વિધેયનો. તો આટલું તમે જે છે એ નોંધી લો. અચ્છા, એના પછી દાખલા તરીકે કોઈ આવી તમને ઇક્વેશન આપેલી હોય જેમાં એક અજ્ઞાત પદ, ભાઈ આ સોલ્વિંગ વેરિયસ ઇક્વેશન એનો ઉપયોગ શું છે? અજ્ઞાત પદ શોધવા માટે, અજ્ઞાત પદ શોધવા માટે. દાખલા તરીકે હું એક સમીકરણ લખું છું અહીંયા, એક એક્સ વત્તા એક્સ -3 ઇઝ ઇક્વલ ટુ 29 અને એક્સ જે છે એ હું લખું માય એજ. એક્સ મારી એજ છે. તો તમને અહીંયાથી ગણવાનું કહું કે મારી એજ ગણો, બરાબર. તો તમે શું કરશો? આ જે માઇનસ જે છે એ બરાબરની પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે, બરાબર. તો અહીંયાથી આ પદ થઈ જશે એક્સ ઇઝ ઇક્વલ ટુ 29 પ્લસ 3. તો આ થઈ ગયું 32, બરાબર. તો આ થઈ ગયું એજ કેલ્ક્યુલેશન. એટલે એક્સ તમારું છે અનનોન છે, અજ્ઞાત છે, એને તમે શોધ્યું. અચ્છા, કોઈ એનો મતલબ હું અચ્છા એક્સ +3 ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા લખી નાખું પર સે 35, બરાબર. અહીંયા સેમ તમારે એક્સ શોધવાનું છે. તમે આ +3 ને પેલી સાઈડ જવા દેશો તો માઇનસ થઈ જશે, આ -3 પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે, પ્લસ પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો 35 - 3 ધેટ ઇઝ 32. તો એક્સ તમારું થઈ જશે 32. એકમ જે હોય અહીંયા યર્સ હોય તો યર્સ જે હોય, બરાબર. તો એક આ વસ્તુ થઈ ગઈ. આમાં એક જ અનનોન છે. અનનોન કેટલો છે? એક જ છે. અચ્છા, બીજું કઈ રીતે પૂછી શકાય? એક સિંગલ અનનોન. દાખલા તરીકે તમને આપ્યું x/2 નંબર 3, આ નંબર 2 છે, નંબર 3 x/2 ઇઝ ઇક્વલ ટુ 16. x/2 ઇઝ ઇક્વલ ટુ 16. તો આ x ની જોડે 2 જે છે એ ડિવિઝનમાં છે તો સામે બરાબરની પેલી બાજુ જશે તો એ મલ્ટીપ્લિકેશનમાં જતો રહેશે ને એ થઈ જશે 32. આવી સિમ્પલ વસ્તુ યાદ રાખજો કે પેલી સાઈડ જશે તો શું થશે, શું નહીં, એન્ડ સો ઓન. બિલકુલ સાદી લેંગ્વેજમાં ભણાવું છું. અચ્છા, દાખલા તરીકે તમને આવું આપ્યું હોય 2x ઇઝ ઇક્વલ ટુ 64. તો x તમારે સોલ્વ કરવાનું છે, અજ્ઞાત પદ. અચ્છા, અનનોન ટર્મ છે. તો જે 2 છે એ 64 ના નીચે, 2 આ સાઈડ જશે તો 64 ના નીચે ડિવિઝનમાં જતા રહેશે તો 64/2 થઈ જશે 32. તો આ એક ઓપરેશન થઈ ગયો કે જો એક અનનોન પદ હોય તો તમે એને કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો, કેવી રીતે તમે એને શોધશો. અચ્છા, ચલો આગળ વધીએ. આ ચાલે છે, હજુ સોલ્વિંગ ઇક્વેશન જ ચાલે છે, બરાબર.
એક અનનોન ટર્મ હોય તો મિનિમમ ઓછામાં ઓછું એક સમીકરણ હોવું અનિવાર્ય છે, બરાબર? એક અનનોન ટર્મ હોય તો ઓછામાં ઓછું એક સમીકરણ હોવું જરૂરી છે. અચ્છા, ચાલો. હજુ ટોપિક તો એ છે સોલ્વિંગ ઇક્વેશન્સ. અચ્છા, હવે હું અહીંયા લખી દઉં છું કે જો એક અનનોન હોય એટલે કે અજ્ઞાત, ઇંગ્લિશ મીડિયમ વાળા અટેન્ડ કરતા હશે એટલે અમુક વસ્તુ ઇંગ્લિશમાં વાપરું છું. એક અનનોન એટલે અજ્ઞાત, અનનોન ટર્મ એટલે પદ. જો એક અનનોન ટર્મ હોય તો મિનિમમ એને સોલ્વ કરવા માટે એક સમીકરણ, એક ઇક્વેશન હોવી જ જોઈએ, બરાબર? અચ્છા, એવી રીતે જો બે અનનોન ટર્મ હોય તો મિનિમમ બે એટલે કે 2 ઇક્વેશન્સ હોવી જોઈએ. જો બે અનનોન ટર્મ હોય તો બે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. અચ્છા, સો ઓન. જો 3 અનનોન ટર્મ હોય તો તમારી ઇક્વેશન 3 હોવી જોઈએ, 4 હોય તો 4 હોવી જોઈએ, 5 હોય તો 5 હોવી જોઈએ. 5 જેટલા અનનોન ટર્મ એટલી ઇક્વેશન થવી જોઈએ. દાખલા તરીકે અહીંયા બે અનનોન ટર્મ છે, x - y = 3. x - y = 3. અહીંયા x બી અનનોન છે અને y બી અનનોન છે, તો એનો મતલબ આ તો સોલ્વ થાય નહીં. વધારે તમે શું કરો, x = 3 + y લખો, y = x - 3 લખો, y ત્યાં જવા દો, 3 અહીંયા આવવા દો. તો એનો મતલબ એમ થયો કે બીજી કોઈ ઇક્વેશન હોવી જોઈએ. તો હું બીજી ઇક્વેશન લખી દઉં, x + 2y = 5. હવે આપણને કહે છે x અને y શોધો. x અને y બે અનનોન ટર્મ છે, તો આમાં બે ત્રણ રીતો છે. એક તો લોપની રીત તમારે આવે છે, બરાબર ને? બીજું તમે ગમે તે એક સમીકરણ x ને કરતા બનાવી દો, y ને કરતા બનાવી દો, આમાં કિંમત મૂકી દો. વાત મેથેમેટિક્સ ઇઝ ઓલ અબાઉટ એક્સપાન્ડિંગ ટર્મ્સ એન્ડ કોન્ટ્રાક્ટિંગ ટર્મ્સ. મેથેમેટિક્સ શું છે? પદો ખોલો, પદો જોડો, કશું ને કશું કન્ક્લુઝન સુધી તમે પહોંચતો, બરાબર? તો પહેલા સિમ્પલ મેથેમેટિક્સ તમને કહું કે આને હું ઇક્વેશન 1 આપી દઉં, આને હું ઇક્વેશન 2 આપી દઉં, કેવી રીતે સોલ્વ થાય. ભાઈ આ જે y છે એ હું x ના ટર્મમાં કરી નાખું અથવા x ને y ના ટર્મમાં કરી નાખું તો આખું સમીકરણ જે છે એ આમાં ફેરવાઈ જશે. દાખલા તરીકે હું પર સે આનામાંથી એક સમીકરણ બનાવું, x = 3 + y. થાય કે ના થાય? આને ઇક્વેશન 3 નામ આપું, x = 3 + y. હવે આ x ની જગ્યાએ જો હું 3 + y મૂકી દઉં, જો આ x ની જગ્યાએ, બરાબર ને, ઇક્વેશન 3 ને આપણે ઇક્વેશન 2 માં યુઝ કરીએ અને x ની જે કિંમત છે 3 + y એ ત્યાં મૂકી દઈએ, તો 3 + y + 2y = 5 થઈ જશે, બરાબર? શું થઈ જશે? 5 થઈ જશે. એનો મતલબ 3 + 3y = 5. જો એક પાછો આવી ગયો. જો એક અનનોન ટર્મ હોય તો એક સમીકરણ. અનનોન ટર્મ કેટલું છે? 1. તો એક સમીકરણ છે તમારા જોડે. તો આ શું થઈ જશે? 3y = 5 - 3. તો આ થઈ ગયું 2. તો y થઈ જશે 2/3. આને સમીકરણ નામ આપી દઉં 4. આ જે 4 ને છે એને y ની જગ્યાએ તમે મૂકો, કાં તો 2 માં મૂકો કે 1 માં મૂકો, કોઈ ફરક પડતો નથી. હું 1 માં મૂકી દઉં તો x - y = 3 છે, તો x - 2/3 = 3. ભૂલથી આ ભાગાકાર વાળું ત્યાં જવા દેતા, આ આખું પદ એક સાથે છે, તો એ થઈ જશે 3 - 2/3. તો આ કેટલા થઈ જશે? 9 - 2/3. તો આ થઈ જશે y આવ્યું તમારું 7/3. ગણતરીમાં ભૂલ હોઈ શકે, કદાચ જોઈ લેજો એક વખતે. તો જો આવી રીતે સોલ્વ થાય. બીજી મેથડ, ઘણી બધી મેથડ છે, સિમ્પલ મેથડ છે, અત્યારે રાખો. એવી જ રીતે જો 3 અનનોન ટર્મ હોય તો કેટલા ઇક્વેશન હોય? 3. બસ સ્કૂલ બંધ કરો, x ની જગ્યાએ y નું પદ મૂકો, y ની જગ્યાએ x નું, z ની જગ્યાએ x નું, કશું ને કશું તમને મળી જશે. તો બે અનનોન ટર્મ હોય તો તમારે કેટલા ઇક્વેશન જોશે? 2. 3 અનનોન હોય તો 3 ઇક્વેશન જોશે. 4 અનનોન હોય તો 4 ઇક્વેશન જોશે તમારા. અચ્છા, આગળ વધીએ.
હજુ બી સોલ્વિંગ મેથેમેટિક્સ જ ચાલે છે. સ્ક્રીન ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. ચાલો, હજુ બી એ જ ચાલે છે, સોલ્વિંગ મેથેમેટિકલ સોલ્વિંગ મેથ્સ ઇક્વેશન. અચ્છા, હવે તમને ધારો કે કોઈ દ્વિઘાત સમીકરણ આપેલું હોય આ પ્રકારનું, એક હું તમને કરાવું છું, બાકી તમે જાતે કરજો. -5x + 6 -5x + 6 = 0. તો અહીંયા તમારે અનનોન સોલ્વ કરવાનું છે. પેલું તો એક ઘાત વાળું હતું ને, આ બે ઘાત વાળું છે. અહીંયા તમારે અનનોન જે છે તે સોલ્વ કરવાનું છે. તો બહુ આડી અવડી મેથડો નહીં વાપરીએ, જે તમને આવડે છે એના ઉપર ચર્ચા નહીં કરીએ, જે થોડી ટફ છે એના ઉપર ચર્ચા કરી લઈએ કે આનો ઉકેલ શું થાય. તો યાદ રાખો, આવું દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો આનો ઉકેલ આવો થઈ જાય છે, -b ± b² - 4ac upon 2a. -b ± b² - 4ac upon 2a. આ એનો ઉકેલ છે. અચ્છા, તો અહીંયા મારે પદો ઓળખવા પડશે ને શું શું છે. તો આ પદો કેવી રીતે ઓળખવા? આ ઉકેલ ક્યારે છે? જ્યારે ઇક્વેશન આવું હોય, ax² + bx + c = 0. તો અહીંયા જો x² જોડે શું છે? a. તો અહીંયાથી a = 1 મુકાય. અચ્છા, b = -5 અને c શું છે? 6. બરાબર. આવું y વાળું બી હોઈ શકે. તો આપણે જે અનનોન હોય એને શોધવાનું છે. તો a = 1, b = -5 અને c = 6. તો આનો ઉકેલ તમારે મેળવવો હોય તો કેવી રીતે થાય? x ના બે ઉકેલ થઈ જશે, -2 ± b કેટલું છે? -5 ± b² એટલે -5 વર્ગ 4ac upon 2a. બરાબર. અચ્છા, ચલો, તો આ થઈ જશે x = -+ થઈ જશે, ± આ થઈ જશે 25 - 6 ચોક 24 upon 2. તો ± √1 2 થઈ જશે. તો ± 1 2, 1 નું વર્ગમૂળ 1 થઈ જશે. તો x બરાબર, કશું ખોટું તો નથી કર્યું? 30 6 24 બરાબર તો છે. જોઈ લેજો, મેથ્સમાં હોઈ શકે પ્રોબ્લેમ, જોઈ લેજો એક વખત. બરાબર. તો અહીંયા આવી રીતે ઉકેલ થાય, 5 + 1/2 અથવા x = 5 - 1/2. તો x = 6/2 અથવા x = 4/2. આ 3 જવાબ બી આવી શકે, અથવા x = 2. તમે સમીકરણમાં મૂકો, જવાબ તમને મળી જશે. બરાબર. x માં તમે 3 અને 2 મૂકો તો જવાબ 0 આવવો જોઈએ. હવે તમને જે શૂટ થાય છે ને, તમારા કન્સેપ્ટ પ્રમાણે કે શું વેલ્યુ મૂકવાથી મને ઉકેલ મળે. ફિઝિક્સમાં લોજિક વાપરવું પડશે. ફિઝિક્સમાં એવું નહીં કે આ જવાબ આવ્યો, પેલો જવાબ આવ્યો, ચાલી જશે, એવું નહીં. તમારે થોડું ઘણું જે છે તે લોજિક વાપરવું પડશે. તો કન્સેપ્ટને શૂટ થાય એ પ્રમાણે તમે જવાબ મૂકી દો. થોડી ઘણી એક્સરસાઇઝ તમને આપી દઉં છું હોમવર્કમાં, જવાબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સમીકરણ ગોખી નાખજો, રિવાઇન્ડ કરીને ફરીથી મેથડ જોઈ લો અને સમીકરણ જે છે તૈયાર કરી નાખો. -b ± b² - 4ac upon 2a. અચ્છા, x² - 9x + 14, x² - 9x + 14 = 0. સોલ્વ કરો આને. 2x² + 5x, ચલો બીજું આપીએ, 2x² + 5x - 2, 2x² + 5x - 2 = 0. નંબર 3, (4x² + 8x + 5). તમારે છેક જવાબ સુધી ના પહોંચતા અમુક ઇક્વેશન સુધી લાવી અને પછી એને છોડી દેજો. તો આ 3 જે છે એ તમે સોલ્વ કરી નાખો, એના પછી આપણે આગળ વધીએ. ચાલો,
પ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. ચાલો એનીવે, તો ફરીથી હવે આગળ વધીએ આપણે, અને આગળ તમને હવે હું શીખવાડું અમુક સૂત્રો જોઈ લઈએ. દાખલા તરીકે x પ્લસ વાય નો સ્ક્વેર, તો આ તો તમને ખબર જ હશે. x પ્લસ વાય નો સ્ક્વેર, x માઇનસ વાય નો સ્ક્વેર, બરાબર. આ બધા ઉકેલ છે એના. x પ્લસ વાય ની ક્યુબ. આના જોડે મારા જોડે ટ્રીક છે. શું આને આવી રીતે લખી શકું? આધાર સરખા x પ્લસ વાય, x પ્લસ 1 તો 2. આની એક ગણાય કે ના ગણાય? થઈ ગયું 3. તો આ તમને આવડે છે, આ કરી નાખો. સિમ્પલ વસ્તુ છે, બરાબર. અચ્છા, તમને 10 ઘાત બી હોય તો શું વાંધો છે? x પ્લસ વાય ની માની લો 7, તો હું આવું લખી શકું x પ્લસ વાય ની 2, x પ્લસ વાય ની 2, x પ્લસ વાય ની 2, x પ્લસ વાય ની 1, અથવા ના બી લખો તો ચાલે, બરાબર. 1 ચલો લખી નાખો. આધાર સરખા, બેઝ ઇક્વલ છે, તો 2, 4, 6 અને 7. તો ગમે તેવું સમીકરણ તમે અહીંયાથી ઉકેલી શકશો. આને બી લખી શકો x પ્લસ વાય, x પ્લસ વાય, હા કે ના? આને બી તમે લખી શકો x માઇનસ વાય, x માઇનસ વાય. એક બીજું સમીકરણ અહીંયા લખી શકું છું x માઇનસ વાય, x પ્લસ વાય. આ શું થઈ જશે? x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. બંને યાદ રાખજો, અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા, બંને વે માં યાદ રાખજો. રાઈટ વે, રોંગ વે, મતલબ લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, બંને ઇક્વેશન જે છે એ યાદ રાખજો. તો આ સિમ્પલ જે સમીકરણો છે એ તમને મોઢે હોવા જોઈએ, આવડતા હોવા જોઈએ. કમસે કમ મોઢે ના હોય તો એના ઉકેલવા એને કેવી રીતે એ ખબર તમને પડવી જોઈએ. તો આ અમુક ઇક્વેશન હતી તો મેં તમને શીખવાડી દીધું કે ગમે તેટલી એ હોય એને તમે કન્વર્ટ કરી શકો. બહુ જરૂર નહીં પડે, પણ લોજિકની વાત છે, આ તમને આવડવું જોઈએ. જો અહીંયા મેં કેવું વાપર્યું, ઘાત અને આ સમીકરણ બંનેનો ભેગો ઉપયોગ કર્યો, બે મિક્સ કન્સેપ્ટ કર્યા, બરાબર ને? તો આ તમને આવડવું જોઈએ. અચ્છા, ચલો આગળ વધીએ. ફેક્ટોરિયલ સમજાવો. બહુ જરૂર નહીં પડે, પણ કોઈ કોઈ જગ્યાએ તો જરૂર પડશે, બરાબર? કે ફેક્ટોરિયલ શું હોય છે. પેન ના પડે તો લેક્ચર પૂરું થયું કહેવાય નહીં. ચાલો, ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ શું છે ડાયરેક્ટ સમજાવી દઉં છું, કોઈ સમીકરણોમાં નહીં પડીએ. આ ફેક્ટોરિયલ ની નિશાની છે. 5 ફેક્ટોરિયલ એવું વંચાય. આનો મતલબ થાય 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 ફેક્ટોરિયલ તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, બરાબર. અચ્છા, કોઈ મને કે 10 ફેક્ટોરિયલ, તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 10 મલ્ટીપ્લાય 9 સો ઓન. ખબર પડી જશે તમને, આમાં કશું રોકેટ સાયન્સ નથી, બરાબર. ફેક્ટોરિયલ ની સંજ્ઞા આ છે. કોઈ જગ્યાએ વપરાય તો તમને ખબર હોવી જોઈએ કે છે શું. અચ્છા, શું 10 ફેક્ટોરિયલ ને હું આવી રીતે લખી શકું? 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ. જો 9 ફેક્ટોરિયલ તો આ પદ આવી ગયું. અચ્છા, શું આને આવી રીતે લખી શકું? 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ, બરાબર. જો 8 થી અહીંયા ચાલુ કરી દો તમે, 8 ફેક્ટોરિયલ આવી ગયું. 10 ગુણ્યા 9 8. શું આને આવું લખી શકું? 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ, બરાબર. તો આ છે તમારું ફેક્ટોરિયલ, સિમ્પલ, બરાબર. તો આગળ વધીએ આપણે. બહુ ડીપમાં નહીં જવું કે ફેક્ટોરિયલ ની કેમ જરૂર પડે છે. ફેક્ટોરિયલ એક મેથેમેટિકલ ટર્મ છે, જસ્ટ એક શોર્ટકટ જેવું છે, એને યાદ રાખી લો તમે, બરાબર. અચ્છા, યાદ રાખી લો, થોડી પ્રેક્ટિસ કરજો, તમને આવડી જશે, બરાબર. હોમવર્ક આપી દઉં થોડું આમાં. 3 ફેક્ટોરિયલ, 11 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 13 ફેક્ટોરિયલ શોધી નાખજો, બરાબર. ચલો આગળ વધીએ. હવે દાખલા તરીકે તમને કોઈ સમીકરણ આવું આપ્યું હોય, કેવું આપ્યું હોય, આવું આપ્યું હોય, બહુ આવું કેવું, શાંતિ રાખો થોડી.
દાખલા તરીકે તમને કોઈ ઇક્વેશન જે છે એ આ પ્રકારની આપેલી હોય, x પ્લસ a રેઝ ટુ n, x પ્લસ a રેઝ ટુ n અથવા x પ્લસ y રેઝ ટુ n બી તમે કરી શકો. જો આ પ્રકારની ઇક્વેશન આપી હોય તો તમે શું કરશો? જો આ પ્રકારની ઇક્વેશન આપી હોય તો તમે શું કરશો? બરાબર, તો અહીંયા જ આવું થઈ જાય છે, nx n-1 upon 1 ફેક્ટોરિયલ a ની 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત કેટલી થાય એ વસ્તુ તો રહી ગઈ. કોઈ પણ ની 0 ઘાત કેટલી થાય? 1. 10 ની 0 1, 2 ની 0 1, 1000 ની 0 1. યાદ રાખી લેજો, y ની 0 1, 1 2 3 4 5 6 7 8 ની 0 1. બરાબર, કોઈ પણ ની 0 જે પાવર છે એ હંમેશા 1 થઈ જશે. આ ખાસ જે છે એ યાદ રાખજો. અચ્છા, અચ્છા, એની 1 થશે મને લાગે છે. હા, એની 1 છે અહીંયા. બરાબર, આ કાઢી નાખું. ચલો અહીંયા લખી દઉં, અહીંયા લખી દઉં, પ્લસ n ઇન્ટુ n-1 upon 2 ફેક્ટોરિયલ a નો સ્ક્વેર અને સો ઓન ચાલતું રહેશે. આ તમારા માટે એસ જ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઇમ્પોર્ટન્ટ શું છે એ હું તમને કહી દઉં. ઇમ્પોર્ટન્ટ શું છે, દાખલા તરીકે અહીંયાથી હું x ને કોમન કાઢું તો શું થાય? જો અહીંયાથી હું x ને કોમન કાઢું તો આવું થઈ જાય. x કોમન કાઢવા માટે મારે આ કરવું પડે, e ને જે છે x વડે ગુણતા ભાગતા n. બરાબર, અચ્છા, અહીંયાથી જો x જો કોમન નીકળશે તો x ની n ઘાત કોમન નીકળશે અને અંદર વધશે 1 પ્લસ a અપોન x. આવું જે છે એ નીકળશે. તો આ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ નથી. આ જે છે એ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આનું સોલ્યુશન કેવી રીતે કરવું. ફિઝિક્સમાં ઘણી જગ્યાએ લગભગ 25-30 જગ્યાએ તમારે આ 11th અને 12th માં કામ લાગશે. આ તમે નવું ભણો છો એટલે થોડું ધ્યાન રાખજો. આગળનું તમે નોટ ડાઉન નહીં કરો તો બી ચાલશે. શરતો જોઈ લો અહીંયા શું છે. શરતો જોઈ લો અહીંયા શું છે. દાખલા તરીકે આ સમીકરણ લખું છું 1x⁴n અને શરત તમને આપેલી છે. શરત શું આપેલી છે કે જે x છે ને એ 1 કરતા બહુ જ નાનો છે. x 1 કરતા બહુ જ નાનો છે. ચલો આની આખી ઇક્વેશન લખાઈ દઉં પછી આગળ વાત કરીએ. આની આખી ઇક્વેશન લગાવી દઉં પછી આપણે આગળ વાત કરીએ કોઈ શરત વગર. 1 પ્લસ nx પ્લસ n-1 પ્લસ n-1 2 ફેક્ટોરિયલ, આ 1 ફેક્ટોરિયલ, આ 2 ફેક્ટોરિયલ જે છે અને x નો સ્ક્વેર. બરાબર, એવી રીતે ચાલતું રહેશે આગળ. n-1 n-2 3 ફેક્ટોરિયલ s નો ક્યુબ. અનંત વિસ્તાર n છે ને n ઘાત અનંત n સુધી n ઘાત સુધી એનું ચાલતું રહેશે. બરાબર, અચ્છા, તમે જો સ્ક્વેર મૂકો તો તમને અહીંયા સુધી જવાબ મળી જશે, ઘન મૂકો તો તમારું અહીંયા સુધી જવાબ મળે, ત્યાં અટકી જવાનો. અચ્છા, પણ આ બી ઇમ્પોર્ટન્ટ નથી. પણ જો તમને શરત આપી હોય કે x જે છે એ 1 કરતા બહુ જ નાનું છે, આને કહેવાય x << 1, એટલે કે x જે છે એ 1 કરતા બહુ નાનું છે. અચ્છા, આ 1 ફેક્ટોરિયલ તો 1 છે, એ તેને લગતું નથી. 1 ફેક્ટોરિયલ શું છે? 1 છે, એને લગતું. ચલો લખી દો યાર, તમારા જેવું કોણ થાય. બસ ચલો, તો આનો ઉકેલ શું થઈ જશે? આ માત્ર પહેલું પદ ઇમ્પોર્ટન્ટ છે. જો x જે છે એ બહુ નાનો હોય તો અહીંયાથી તમે એને અવગણવાનું ચાલુ કરી દો. કારણ કે 0.0002 વત્તા 0.000001 શું ફરક પડશે, ઉમેરો કે ના ઉમેરો? તો અહીંયાથી તમે એને અવગણવાનું ચાલુ કરી દેશો. તો જો આ શરત લાગુ થતી હોય તો અને તો જ આ જ તમારે યાદ રાખવાનું છે. x⁴n = 1 પ્લસ nx. 1 પ્લસ nx. અચ્છા, જો n માઇનસ આપેલો હોય તો માઇનસ -nx એટલે 1 - nx થઈ જાય. અચ્છા, ધારો કે આવું આપેલું હોય તો n તો થઈ જશે 1 - nx. દાખલા તરીકે આવું આપેલું હોય તો x - n તો 1 - nx તો 1 + nx થઈ જશે. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. આ તો જસ્ટ વેરિએશન છે, તમે એકલું યાદ રાખો.
માઇનસ પ્લસ તો તમને આવડતું જ હશે, જો n માઇનસ હોય તો માઇનસ મૂકો, x માઇનસ હોય તો માઇનસ મૂકો, એમાં કઈ મોટું રોકેટ સાયન્સ છે નહીં. તો આ જે છે એ તમારે યાદ રાખવાનું છે કે આનો ઉકેલ છે. કેવી રીતે યુઝ કરવાનું એ શીખવાડું છું. ઘણી જગ્યાએ યુઝ થશે. કેવી રીતે યુઝ કરવાનું એ બી હું તમને એક ઉદાહરણથી, એક એક્ઝામ્પલથી શીખવાડી દઉં છું કે 1 + x⁻n હોય, પેલું ઇમ્પોર્ટન્ટ હતું, આના આગળનું આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આનો આ આખો ઉકેલ છે. પણ મેં તમને કીધું કે જો x જે છે એ 1 કરતા બહુ નાનો હોય તો આના પછીના પદો જે છે 2 ઘાત વાળા ત્યાંથી અવગણશો તમે, કારણ કે એ વેલ્યુ બહુ જ નાની થઈ જશે. તો x << 1 હોય તો આનો જે ઉકેલ છે એ આ પ્રમાણે થઈ જશે, 1 + x⁻n = 1 + nx. ચાલુ છે કે નહીં ફ્રેમ? ચાલુ છે. ચાલો, અચ્છા, તો આને યાદ રાખી લો. આનો ઉકેલ આખું આ એક યાદ રાખી લો, બાકી બધું યાદ થઈ જશે. બાકી વધારે યાદ રાખવાની જરૂર છે નહીં. દાખલા તરીકે તમને કીધું છે કે √37 શોધો, √37 શોધો, બરાબર? અચ્છા, એક તો વાત નક્કી છે કે જે આન્સર આવશે 6 ના નજીક આવશે. હા કે ના? 36, 6 × 6 36. પણ આને મારે મેથેમેટિક્સ ની રીતે એ કરવું છે, તો આને હું આવું લખી શકું? બહુ બધા પ્રોબ્લેમ છે લાઈફમાં. √37 વાળો 4 મિનિટનો વિડીયો રેકોર્ડ નથી થયો. એની ફ્રેમ જોઈ, એટલા માટે હું વારંવાર ફ્રેમ જોઉં છું. તમે ધીરે ધીરે યુઝ ટુ થઈ જશો આ લેક્ચર્સથી. તો હું √37 જે છે એ શોધતો હતો 1 + nx વાળી મેથડનો ઉપયોગ કરીને. તો હું તમને એમ કહું છું, શું આને હું 36 + 1 લખી શકું? આન્સર જે છે એ તો 6 ના નજીક આવશે, બરાબર ને? નિયર ટુ 6 આવશે. અચ્છા, આને તમે લખી શકો 36 + 1/1/2. આને હું 1 + nx વાળા પદમાં ફેરવવા માંગુ છું. પણ એ સમીકરણ વાપરવા માટે આ પદ જે છે એ, મતલબ આ સેકન્ડ જે પદ છે, બરાબર ને? આવું હતું ને, 1 + x⁻n. પણ આ કેસમાં જો વાપરવું હોય તો x કેવો જોઈએ? 1 કરતા નાનો. તો માની લો x અહીંયા શું છે અત્યારે હાલ 1 છે, એને x કરતા નાનો, 1 કરતા નાનો કરવો પડશે. તો હું 36 કોમન લેવા હોય તો અહીંયા મારે ગુણવું ભાગવું પડે. અચ્છા, જો અહીંયાથી 36 કોમન લઉં તો આ થઈ જાય 1/36 અપેરન્ટલી 1/36 જે છે એ તો 0.0 કેટલું નાનું થશે? હા કે ના? 36 ની 1/2 આ 6 થઈ જશે. 36 ની 1/2 ભાઈ ખબર છે કે નહીં? આનો મતલબ આવું થાય, હા કે ના? અચ્છા, બીજો બી મતલબ જોઈ લો આનો, x y² લખાય, બરાબર કે નહીં? આ તમને ખબર હશે, આઈ હોપ આ તમને ખબર હશે. આ બંને અલગ અલગ વસ્તુ છે. એનીવે, અહીંયા જો આ 6 થઈ ગયું. 6/2 એટલે વર્ગમૂળમાં 6. આ યાદ રાખી લેજો, બરાબર? હવે આ જો 1 + nx વાળું પદ થઈ ગયું છે. x બહુ નાનો છે તો આને આવું લખાય. યાદ છે કે નહીં ભાઈ સૂત્ર? 1x⁻n 1 + nx. તો અહીંયા n કેટલો છે? ½. તો 1 + ½ 36. તો 6 1/72. તો આ જે છે કેટલું થઈ જશે? 73/72 એવું થઈ જશે. 1 + 1/72 જે થતું હોય, યાર શું ફરક પડે છે? 6 1 + 1/72. તો 6 72 1 72. તો 6 કેટલું થઈ જશે? એના કરતા 1/72 શોધી નાખો યાર, સીધું કરી નાખો અને પછી 1 માં એડ કરી દો. શું ફરક પડે છે? ના બી એડ કરો તો લગભગ જવાબ જે છે એ નિયર ટુ 6.08 આવશે. મેન છે મેથડ. આન્સર કીપિંગ અસાઇડ મેન છે મેથડ. તો આવી રીતે આનો ઉપયોગ થશે. તો ફરીથી અહીંયા યાદ રાખી લો કે લખવાનું શું છે? 1 + nx. પણ સરસ શું છે? 1 કરતા નાનો. તો આજે આ વસ્તુ તમે નવી શીખી છે. બીજી બી ઘણી બધી વસ્તુ તમે ઓવર ધ ટાઈમ નવી શીખશો. ત્રિકોણમિતિના કેસમાં, એકમ વર્તુળના કેસમાં સંકલન અને વિકલન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ તમે સમજશો. તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર, એન્ડ ઇન કેસ ઇફ યુ એન્જોયડ ધીસ લેક્ચર, પ્રેસ સબસ્ક્રાઇબ બટન જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો, અને તમારા જે ફ્રેન્ડ્સ છે એના જોડે શેર કરો, જેથી એમને બી આજે ચાલે છે ફિઝિક્સનું વાતાવરણ, એમને બી એનો લાભ મળે. પૈસા તો એમને ખર્ચવાના નથી,
બરાબર, જીઓ ઇન્ટરનેટ ફ્રીમાં આપે છે, અને એમ ના સમજતા કે બહુ બેસિક વાતો છે, આવું કરવાની કેમ જરૂર છે. તમે આઉટ ઓફ ટચ થઈ ગયા છો વેકેશનના કારણે. નાની મોટી ભૂલો ના કરો. એક 0.0001% બી ભૂલ કરશો ને તો આખું સમ ખોટું પડશે. તો એટલા માટે અગત્યનું છે કે ફરીથી આ જે બી ટોપિક્સ છે એને તમે બ્રશઅપ કરી લો. અને નોટ્સ ખાસ બનાવતા રહેજો, જેથી કરીને તમે એને પાછળથી રિવાઇઝ કરી શકો, તમારા ફ્રેન્ડ્સ રિવાઇઝ કરી શકે. તો થેન્ક યુ સો મચ અગેન ફોર અટેન્ડિંગ ધીસ લેક્ચર એન્ડ ઓલ ઓફ યોર અટેન્શન. ભણતા રહો, બહુ મહેનત કરતા રહો. ઓલ ધી વેરી બેસ્ટ. લાઈક કરવાનું ના ભૂલતા.